એને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, શેર કરો। હાલમાં એક મિત્રો નવા સમાચાર આવી રહ્યા છે કે રબારી સમાજનો અવસર છે, જે તરફ ગામમાં વાડીનાથ મહાદેવના નૂતન મંદિર પ્રાણ પ્રતિષ્ઠાનો મહામહોત્સવ છે, જેની તૈયારીઓ જોરોશોરોથી ચાલી રહી છે। લાખો કરોડોનું આયોજન કરવામાં આવ્યું છે અને સમગ્ર ગુજરાતના કલા જગતના કલાકારો ત્યાં 7 દિવસ હાજરી આપશે અને પરમ પૂજ્ય જયરામગીરી બાપુએ આપણા ભારત દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીને આમંત્રણ આપ્યું છે અને જાણવા એવું મળ્યું છે કે નરેન્દ્ર મોદી 22 તારીખના રોજ ગુજરાત આવશે અને તરમ ગામમાં વાડીનાથની પ્રાણ પ્રતિષ્ઠામાં હાજર રહેશે અને યુપીના મુખ્યમંત્રીને પણ થોડાક દિવસ પહેલાં યોગીજીને આમંત્રણ આપવા આપણા જયરામગીરી બાપુ ગયા હતા, એટલે તેઓ પણ આવશે અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તો આવશે જ। એટલે આવા નામી અનામી મોટી હસ્તીઓ આવવાના છે અને આ આયોજનમાં કરોડોનો ખર્ચો કરેલો છે મિત્રો, અને અમુક તૈયારીઓના વિડીયો પણ આવ્યા છે અને આ અવસરમાં જયરામગીરી બાપુએ બધી જ વ્યવસ્થા કરી છે। ત્યાં 7 દિવસ રહેવાની, ખાવાની, પીવાની, પ્રસંગમાં ખામી ન રહે તેના માટે લાખો કરોડો રૂપિયાનું આયોજન કરવામાં આવ્યું છે। મિત્રો, વાડીનાથ મહાદેવ આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું સપનું આપણા બળદેવગીરી બાપુએ જોયું હતું, જે બ્રહ્મલીન થયા, પણ હવે જયરામગીરી બાપુના હસ્તે આ પૂર્ણ થશે અને આખું જગત જેની અવસરની રાહ જોઈ રહ્યું હતું તે અવસર હવે નજીક આવી રહ્યો છે। હવે આ અવસર માટે અનેક લોકોએ પોતાની યથાશક્તિપૂર્વક દાન આપ્યું છે। મિત્રો, આખા સુરત શહેરમાં 9 કરોડનું દાન આવ્યું છે, અમદાવાદ શહેરમાંથી 13 થી 14 કરોડનું દાન આવ્યું છે અને વાડીનાથ મહાદેવની પ્રાણ પ્રતિષ્ઠા 16 તારીખના રોજ યોજાવાની છે અને 22 તારીખના રોજ પૂર્ણાહુતિ થશે। જે 22 તારીખે પૂર્ણાહુતિ થશે ત્યારે આપણા નરેન્દ્ર મોદી ત્યાં આવશે અને ભાષણ આપશે। મિત્રો, આ વિડીયોમાં જાણકારી તમને સારી લાગી હોય તો વિડીયો લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ચેનલને ભૂલતા નહીં। જય વાડીનાથ, જય મહાદેવ।